અત્યારે જે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ છે એ જે તે સમયે માં ખોડિયારની ડેરી હતી ને એમ કહેવાય કે એ સમયમાં એ માં ખોડિયારની ડેરી હટાવી અને અંગ્રેજોએ ત્યાં હોસ્પિટલના નિર્માણનું કામ ચાલુ કર્યું ને એમ કહેવાય કે એ પછી હોસ્પિટલના નિર્માણના કામમાં વિઘ્નો એટલા બધા આવ્યા. પછી તો અંગ્રેજોએ થાકીને માં ખોડિયાને પ્રાર્થના કરવા લાગ્યા ને પછી એમ કહેવાય કે તેદી માં ખોડિયારી અંગ્રેજના સપનામાં ગઈ ને તેદી એમ કીધું કે અંગ્રેજ કે તારી આખી રાત સતાને ઉઠાવી નાખવાની હું તાકાત રાખું છું ને તારાથી મારી ડેરીનો પાણો હટાવાય ને તેદી એમ કહેવાય કે અંગ્રેજ માના પગમાં પડીને માફી માગીને કીધું કે હવે માં તારું મંદિરનું પાછું અહીં નિર્માણ કરી ને એમ કહેવાય કે હાલમાં પણ એ હજી છે ને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માં ખોડિયાલનું મંદિર હજી છે ને એમ કહેવાય કે હજી કઈક એવું મોટું ઓપરેશન કરવું હોય ને એટલે ત્યાંના ડોક્ટરો બધા છે ને હજી માં ખોડિયાને માથું નમાવીને પછી જ ઓપરેશન કરવું જાય કે જગદંબા માતું જોગણી અને જપીએ તિહારો જાપ અખંડ તારા દીવડા બળે મારી પરગટ આપો આપ.